હોર્મુઝની સમુદ્રધુની વિશેના આજના આ ક્વિક રાઉન્ડઅપમાં તમારું સ્વાગત છે. હવે જુઓ, મધ્ય પૂર્વમાં આવેલો આ એક નાનકડો જળમાર્ગ છે ખરો, પણ તે આખી દુનિયાના અર્થતંત્ર અને તમારા રોજિંદા જીવન માટે અતિશય મહત્વનો છે. જરા વિચારો કે એક વિશાળ હાઈવે અચાનક એક અત્યંત સાંકડી ગલીમાં ફેરવાઈ જાય અને દુનિયાભરની ઊર્જા માત્ર એ જ ગલીમાંથી પસાર થવા મજબૂર હોય તો શું થાય? તો ચાલો સૌથી પહેલી વાત કરીએ તેના ભૌગોલિક સ્થાનની. પર્શિયન ખાડી અને ઓમાનની ખાડીને જોડતો ઈરાન અને ઓમાન વચ્ચેનો આ માર્ગ આમ જુઓ તો 167 કિલોમીટર લાંબો છે, પણ સૌથી અગત્યની વાત તો એ છે કે તેના સૌથી સાંકડા ભાગની પહોળાઈ માંડ 49 કિલોમીટર જ છે. બીજું, તેનું આર્થિક મહત્વ અને જોડાણ. આટલી સાંકડી જગ્યા હોવા છતાં તે વિશ્વના સૌથી વ્યસ્ત તેલ પરિવહન માર્ગોમાંનો એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાનું 20% તેલ અહીંથી જ પસાર થાય છે. સાઉદી અરેબિયા, કુવૈત અને ઈરાક જેવા દેશોનું તેલ અહીંથી જ તો આખી દુનિયામાં પહોંચે છે. હવે પ્રશ્ન એ થાય કે આટલું બધું તેલ આટલી નાની જગ્યામાંથી પસાર થતું હોવાથી શું જોખમ ઊભું થાય છે? તો છેલ્લે આપણે તેના વ્યૂહાત્મક જોખમ વિશે સમજીએ. રાજકીય અને સૈન્ય દૃષ્ટિએ આ જગ્યા એટલી બધી સેન્સિટિવ છે કે જો અહીં કોઈ પણ નાનો અવરોધ આવે ને તો આખી દુનિયાનો તેલ સપ્લાય ખોરવાઈ શકે છે. બસ આ જ કારણસર તે હંમેશા આંતરરાષ્ટ્રીય તણાવનું કેન્દ્ર રહે છે. ટૂંકમાં કહીએ તો હોર્મુઝ સ્ટ્રેટ ખરેખર દુનિયાનો અસલી તેલનો દરવાજો છે, જેના પર આખી દુનિયાની નજર ટકેલી છે.